હેલો, ગુડ મોર્નિંગ. આપણે લાસ્ટ ટાઈમ ગુડ વિધેયના વિકલિતની વાત એ પૂરી કરી હતી. આજે પ્રતિવિધેયનું વિકલિત એની વાત કરવી છે. તમારી ટેક્સ્ટબુકમાં નથી એવી એક વાતને આપણે સમજી લઈએ. ધારો કે એફ અને જી એ બંને એકબીજાના પ્રતિવિધેયો છે, એટલે એનું સંયોજિત વિધેય એ તદે વિધેય થાય ને. એફ અને જી એ બંને એકબીજાના પ્રતિવિધેય હોય તો એફ ઓ જી બરાબર આઈ. એફ એ થી બી નું વિધેય છે, જી બી થી એ નું વિધેય છે, એ ઝંઝટમાં પડવાની અત્યારે જરૂર નથી. આ સંયોજન તદે વિધેય છે એટલે એના પ્રદેશ ગણની કોઈ પણ સંખ્યા એક્સ નું પ્રતિબિંબ એ એક્સ પોતે. આ સંયોજનને તમે આમ પણ લખી શકો છો ને, એફ કાઉન્સમાં જી એક્સ ઇક્વલ ટુ એક્સ. હવે એના વિકલિતની વાત કરીએ. ડી બાય ડી એક્સ ઓફ એફ કાઉન્સમાં જી એક્સ બરાબર ડી બાય ડી એક્સ ઓફ એક્સ. આનો આપણે ઉપયોગ કર્યો ને સંયોજિત વિધેયના વિકલિત વખતે. આ સૂત્રનો ઉપયોગ કર્યો. એફ ડેશ કાઉન્સમાં જી એક્સ ઇન્ટુ જી ડેશ એક્સ અને એક્સનું એક્સના સાપેક્ષ વિકલિત 1. હવે ધારો કે વિધેય એફ દ્વારા એક્સનું પ્રતિબિંબ વાય છે અને વિધેય જી દ્વારા વાયનું પ્રતિબિંબ એક્સ છે. આવું આપણે કહેતા હતા ને, ક્યારે એકબીજાના પ્રતિવિધેય હોય ત્યારે. અત્યારે આપણે થોડોક ફેરફાર કરીએ છીએ. ધારો કે એક્સનું વિધેય એફ દ્વારા પ્રતિબિંબ વાય અને વાયનું વિધેય એફ દ્વારા પ્રતિબિંબ એક્સ. એકબીજાના પ્રતિવિધેય હોય એટલે આ તો બનવાનું જ છે. એટલે અહીંયા તમે gx ની જગ્યાએ y મૂકી દો. હવે જુઓ, f of y બરાબર x એટલે x છે એ y નું વિધેય છે, તો f ડેશ y એ શું થશે? dx બાય dy. અને g ડેશ x એ શું થશે? dy બાય dx. એટલે આના પરથી તમે f ડેશ y ઇક્વલ ટુ 1 upon g ડેશ x, જ્યાં g ડેશ x નોટ ઇક્વલ ટુ 0, છેદમાં લખ્યું છે એટલે શૂન્યતર છે એમ તો કેવું જ પડે ને, અથવા g ડેશ x ઇક્વલ ટુ 1 upon f ડેશ y, તો f ડેશ y નોટ ઇક્વલ ટુ 0. અને એ 0 ના હોય ને, બેયનો ગુણાકાર 1 થતો હોય એટલે બંને શૂન્યતર તો હોય જ, નહીતર ગુણાકાર 1 થાય જ નહીં. બરાબર. હવે આ નોટેશન જે છે ને એને ઉપયોગમાં લઈએ. f ડેશ y એટલે શું? તો કે dx બાય dy 1 upon g ડેશ x એટલે 1 upon dy બાય dx, અથવા g ડેશ x એટલે dy બાય dx ઇક્વલ ટુ 1 upon dx બાય dy. આ વાત તમારે ધ્યાનમાં રાખવાની છે. આ વાત એટલે તમને એવું લાગે જાણે કે છેદનો છેદ એટલે અંશ થઈ જાય, પણ હકીકતમાં એવું નથી. એ ગુણોત્તર નથી ને. dy બાય dx એ dy અને dx નો ગુણોત્તર નથી ને. આપણે અગાઉ પણ વાત કરી હતી ને, તો આપણે d ઉડાડી દઈએ ને, y upon x કરી નાખીએ, અથવા dx બાય dy હોય તો x upon y કરી નાખીએ. આ સંબંધને તમારે ધ્યાનમાં રાખવાનો છે. અત્યારે પ્રમાણિત સ્વરૂપોની જે આપણે યાદી કરશું ને, એમાં એકાદાનું વિકલન એ હું તમને સમજાવીશ. એ વખતે આની મદદ લેશું આપણે. જો સાઇન ઇનવર્સ એક્સ નું વિકલિત, પ્રતિવિધિના વિકલિતોની વાત કરવાની છે આપણે, એના પ્રમાણિત સ્વરૂપની યાદી કરવાની છે. કરશું યાદી. આ એક વાતને પેલા સમજીએ, બધા સાબિત નહીં કરીએ, કારણ કે તમારે સાબિતી તૈયાર કરવાની જરૂર નથી. પ્રમાણિત સૂત્રો યાદ રાખવાના છે.
સાઇન ઇન્વર્સનો પ્રદેશ ગણ એ સંવૃત અંતરાલ -1 થી 1 હોય નહીં, છે. છતાં આપણે x ની કિંમત વિવૃત અંતરાલ -1 થી 1 માં છે એવું શું કામ કહીએ છીએ? જો x ની કિંમત 1 અથવા -1 લેવામાં આવે તો છેદમાં 0 થઈ જાય. એટલે છેદ શૂન્યેતર રાખવા માટે x ની કિંમત વિવૃત અંતરાલ -1 થી 1 માં લેવાય. હવે આ કઈ રીતે સાબિત થયું છે એ જોઈએ. ખાલી સમજવાનું છે, તમારે એ પાકું કરવાનું નથી. આપણે સપોઝ સાઇન ઇન્વર્સ x બરાબર y ધારીએ, એટલે y નું મૂલ્ય ક્યાં હશે? -π/2 અને π/2 ની વચ્ચે. -π/2 કે π/2 નહીં આવે. શું કામે? તમે -1 કે 1 એ x ની કિંમત તરીકે નથી લેતા. એટલે સાઇન ઇન્વર્સ 1 હોય તો π/2 થાય અને સાઇન ઇન્વર્સ -1 હોય તો -π/2 થાય. હવે એના પરથી x બરાબર sin y, તો x છે y નું વિધેય થયું. જુઓ તો dx/dy sin y નું વિકલિત cos y, y ના સાપેક્ષ વિકલિત છે એટલે ત્યાં dy/dx નહીં આવે. y નું x ના સાપેક્ષ વિકલિત કરતા હોઈએ ને તો dy/dx આવે. y નું y ના સાપેક્ષ વિકલિત તો 1 થઈ જાય ને. હવે આપણે કિંમત x માં લઈ આવવાની છે 1, બરાબર? તો cos y એટલે √1 - sin²y, કારણ કે sin y બરાબર x છે. આપણો જવાબ x માં જોઈએ છે ને. ઓકે, એ ધન વર્ગમૂળ આવશે. હા, શું કામે? y ની કિંમત -π/2 અને π/2 ની વચ્ચે હોય એટલે ચોથું અથવા પહેલું ચરણ થાય ને, તો ચોથા કે પહેલા ચરણમાં cos નું મૂલ્ય ધન હોય છે. OLSTC √1 - x². હવે આપણે આનો ઉપયોગ કરશું. આપણે જોઈએ છીએ શું? dy/dx. આપણે sin ઇન્વર્સ x ને y ધાર્યા ને, એટલે આપણે dy/dx જોઈએ છે. આપણને મળ્યા છે dx/dy. તો dy/dx બરાબર 1/dx/dy, એટલે કે 1/√1 - x². પણ આપણે y કોના માટે ધાર્યા હતા? sin ઇન્વર્સ x માટે. તો sin ઇન્વર્સ x નું x ના સાપેક્ષ વિકલિત 1/√1 - x². એટલે સાબિતીમાં અહીંયા આપણને જરૂર પડી. આપણે યાદ રાખશું, એની ક્યારેક કોઈ દાખલામાં જરૂર પડે એટલે આપણે વિગતે વાત કરી લીધી. આ બાબત તમારી ટેક્સ્ટ બુકમાં નથી. જોજો, બરાબર? એવું લાગે તો નાનકડી ક્યાંક નોંધ કરી લેજો. તમે આખી એક નોંધ કરી રાખજો. હવે આપણે પ્રમાણિત સૂત્રોની યાદી એ બનાવી લઈએ. 6 ત્રિકોણમિતીય પ્રતિવિધેય છે ને, એના વિકલિતોની યાદી તૈયાર કરી લઈએ. એ વાત જાણીને તમને દુઃખ થશે કે આનંદ, ડોન્ટ નો, પણ આ ચેપ્ટરમાં હવે કોઈ નવા પ્રમાણિત સૂત્રો એડ થવાના નથી. આ છેલ્લા 6 છે, પૂરું. રીત આવશે, અલગ અલગ રીત આવશે, પણ પ્રમાણિત સૂત્રો પાકા કરવાના થશે એવું આ છેલ્લું કોષ્ટક. સાઇન ઇન્વર્સ x નું વિકલિત 1/√1 - x², જ્યાં x ની કિંમત વિવૃત અંતરાલ -1 થી 1 માં, અથવા માનાંકથી લખવામાં આવે, માનાંક x <1. એ આપણે વાત કરી હતી ને, પ્રતિવિધિના ચેપ્ટર વખતે વાત કરી હતી. એ જ પ્રમાણે cos ઇન્વર્સ x નું વિકલિત d/dx ઓફ cos ઇન્વર્સ x એ છે -1/√1 - x². x ની કિંમત ફરીથી વિવૃત અંતરાલ -1 થી 1 માં. પછી આવશે tan ઇન્વર્સ નું વિકલિત d/dx ઓફ tan ઇન્વર્સ x. tan ઇન્વર્સ x નું વિકલિત 1/1 + x². x belongs to R. cot ઇન્વર્સ x નું વિકલિત
તો એ છે -1/1 + x², x belongs to R. sec inverse x નું વિકલિત 1/(x) into √x² - 1. x ની કિંમત જો આ સ્વરૂપમાં લખવી હોય ને તો r માઇનસ સંવૃત અંતરાલ -1 થી 1. -1 અને 1 બાદ કરવા પડે કારણ કે નહીંતર અહીંયા છેદમાં 0 આવે. મેં તમને અહીંયા વાત કરી ને કે આને તમે આ રીતે લખી શકો (x < 1). અહીંયા પણ (x < 1). તો sec inverse x ના વિકલિતમાં x ની કિંમતો માટેની જે શરત છે એને તમે માનાંકની મદદથી (x < 1) ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1 નહીં. sec inverse ના પ્રદેશ ગણમાં ઇક્વલ ટુ આવે પણ અહીંયા 1 અથવા -1 આપણે લઈ શકતા નથી, તો છેદમાં 0 થઈ જાય. અને છેલ્લું cosec inverse x નું વિકલિત -1/(x) √x² - 1. એમાં પણ x ની કિંમત r માઇનસ સંવૃત અંતરાલ -1 થી 1 માં અથવા (x < 1). બે વસ્તુ માર્ક કરો. એક તો c વાળા વિધેયના વિકલિતમાં ઋણ નિશાની છે, જે વિધેયમાં પણ હતું, પ્રતિવિધેયમાં પણ એ સિલસિલો ચાલુ છે. cos ઇન્વર્સ, cot ઇન્વર્સ, cosec ઇન્વર્સ એમાં ઋણ નિશાની છે. બીજું, બબેની જોડમાં મૂલ્યોની માત્ર નિશાની જ બદલાયેલી છે. જો sin ઇન્વર્સ અને cos ઇન્વર્સમાં ખાલી નિશાનીનો જ ફેર છે, tan ઇન્વર્સ અને cot ઇન્વર્સમાં એવું છે, અને sec ઇન્વર્સ અને cosec ઇન્વર્સમાં એવું છે. અને એનું કારણ શું? તો કે આવા સૂત્રો તમે પ્રતિવિધિના ચેપ્ટરમાં ભણ્યા છો, ત્રિકોણમિતીય પ્રતિવિધિનું ચેપ્ટર ભણ્યા ને ત્યારે sin inverse x પ્લસ cos inverse x બરાબર π/2. એટલે cos inverse x બરાબર π/2 માઇનસ sin inverse x થાય. હવે તમે વિકલિત વિચારો તો π/2 નું વિકલિત 0 થાય. sin inverse x ના વિકલિતની આગળ માઇનસ નિશાની આવી ગઈ સૂત્રમાંથી, એટલે માઇનસ આવ્યું. એવો જ સંબંધ આ બે વચ્ચે છે અને એવો જ આ બે વચ્ચે છે. એટલે બબેની જોડમાં વિકલિતોની ગોઠવણ સરખી છે, માત્ર નિશાનીમાં ફેર છે. સારું ને, એટલા સૂત્રો યાદ રાખવાની વાત તમને સરળ થઈ જશે. હવે તમારી ટેક્સ્ટબુકમાં, આપણે ટેક્સ્ટબુકની વાત કરીએ તો એમાં ઉદાહરણમાં sin inverse x અને tan inverse x એ બેના વિકલિતો છે. ભલે આપણે એ sin inverse x ના વિકલિતની તો હમણાં વાત કરી હતી ને, ફરીથી કરીએ ઉદાહરણ તરીકે, અને પછી એના સ્વાધ્યાયના દાખલાઓ એની વાત કરશું. ઉદાહરણ નંબર 26, sin inverse વાળું જે હમણાં સમજ્યા ને એ ફરીથી એક દાખલા તરીકે, આમ તો એ સૂત્ર છે, થિયરી છે, પણ તમને ઉદાહરણમાં આપ્યું છે તો આપણે ઉદાહરણ તરીકે ને ગણીએ. fx બરાબર sin inverse x, અથવા આપણે આમ જ લખી નાખીએ, ચલો, d/dx of sin inverse x. આ સૂત્ર જ મેળવવું છે, માનો ને 1/√1 - x², જ્યાં -1 <x < 1. ત્રીજી રજૂઆત, અંતરાલથી, માનાંકથી, અસમતાથી. ધારો કે sin inverse x બરાબર y, જ્યાં y ની કિંમત કેવી? -π/2 અને π/2 ની વચ્ચે. આપણે હમણાં એ વાતને સમજ્યા ને, -π/2 અને π/2 એ સાઇન વિધેયના મર્યાદિત પ્રદેશમાં છે, એટલે સાઇન ઇન્વર્સના સહપ્રદેશમાં આવે. પણ x ની કિંમત -1 કે 1 આપણે નથી લેતા, માટે y નું મૂલ્ય -π/2 કે π/2 ન મળે. તો x બરાબર sin y, તો dx/dy equal to cos y equal to √1 - sin² y. ધન વર્ગમૂળનું કારણ આપી દઈએ, -π/2 <y π/2, તેથી cos y < 0 equal to
अंडर रूट 1 माइनस एक्स स्क्वेर। तो dy बाय dx बराबर 1 अपॉन dx बाय dy। इट इम्प्लाइज dy बाय dx ऑफ साइन इनवर्स x। y ની કિંમત સાइन ઇનવર્સ x बराबर 1 अपॉन अंडर रूट 1 माइनस एक्स स्क्वेर। તમારી ટેક્સ્ટમાં dy બાય dx બરાબર 1 अपॉन cos y કરી નાખ્યું છે, બરાબર ને? એટલે એને છે ને x ના સાપેક્ષ વિકલન કર્યું છે। એનું કારણ શું? એને પ્રતિવિધિના વિકલિતના નિયમની વાત જ નથી કરી। એટલે અહીંયાથી x ના સાપેક્ષ વિકલન, x નું x ના સાપેક્ષ વિકલન 1 sin y નું cos y into dy by dx। તો dy by dx બરાબર 1 upon cos y એ રીત કરી છે। પ્રતિવિધિના વિકલિતનો નિયમ છે ને એ તમને પાછું કોમ્પિટિટિવના લેવલે એ ઉપયોગી થશે, એટલે આપણે એ રીતે વાત કરીએ છીએ। અચ્છા, તમારી ટેક્સ્ટ બુક પ્રમાણે એ ઉદાહરણ ગણવું હોય સહેલું છે, તમે જોજો। મેં તમને સમજાવ્યું એમ એ લોકોએ શું કર્યું, x ના સાપેક્ષ વિકલન કરી નાખ્યું। અહીંયા છે ને, અહીંયાથી x ના સાપેક્ષ વિકલન કરો, ગુડ વિધેય ભણી ગયા ને તમે, ગુડ વિધેયનું વિકલન। તો 1 ઇક્વલ ટુ sin y નું વિકલન cos y ઇન્ટુ dy બાય dx, અને પછી dy બાય dx ઇક્વલ ટુ 1 અપોન cos y। cos y શૂન્યતર છે કારણ કે y ની કિંમત -π/2 કે π/2 નથી, અને પછી cos ને તમે sin માં ફેરવી નાખો આ રીતે, y ની કિંમત મૂકી દો, થઈ ગયું, બરાબર? ઓકે, 27મું ઉદાહરણ છે tan ઇન્વર્સ x નું વિકલિત। ઉદાહરણ 27 આપણે સીધું સૂત્ર જ લખીએ છીએ, d બાય dx ઓફ tan ઇન્વર્સ x ઇક્વલ ટુ 1 upon 1 plus x square, x belongs to R। એની સાબિતી છે એ પણ આ રીતેથી આપેલી છે। હવે તમે સમજી શકશો, આપણે આમ પણ સમજીએ એટલે તમારી પાસે બે અલગ અલગ પદ્ધતિઓ આવી જાય। ધારો કે tan ઇન્વર્સ x બરાબર y, y નું મૂલ્ય ક્યાં છે? tan વિધેયના મર્યાદિત પ્રદેશમાં, એટલે -π/2 અને π/2 ની વચ્ચે। tan વિધેયનો મર્યાદિત પ્રદેશ, વિવૃત અંતરાલ -π/2 થી π/2। તો x બરાબર tan y, તો dx બાય dy tan y નું વિકલિત sec સ્ક્વેર y ના સાપેક્ષ છે ને, એટલે ગુણાકારમાં કઈ નહીં લખવું પડે। હવે sec સ્ક્વેર એટલે 1 પ્લસ tan સ્ક્વેર, પાછા એને x માં ફેરવવા પડશે ને, વર્ગમૂળ તો ક્યાંય કાઢ્યું નથી, એટલે ધન વર્ગમૂળનું કારણ કેવું તો કાંઈ આપવાનું છે નહીં। તો dy બાય dx ઇક્વલ ટુ 1 અપોન dx by dy, it implies d by dx of y એટલે tan ઇન્વર્સ x અને dx by dy એટલે 1 plus x square। ટેક્સ્ટ બુક પ્રમાણે આમ થાય, x નું વિકલન 1, x ના સાપેક્ષ વિકલન sec square y dy by dx, તો dy by dx બરાબર 1 upon sec square y, sec square y એટલે 1 plus tan square y અને tan y એટલે x। આ ટેક્સ્ટ બુકની રીત। એમાં પણ એ થયું ને, પૂરું કરી દઉં તમને અહીંયા, cos y એટલે અંડર રૂટ 1 માઇનસ સાઇન સ્ક્વેર y, ધન વર્ગમૂળનું કારણ તમને ખબર છે, એટલે અંડર રૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર। આ ટેક્સ્ટ બુકની પદ્ધતિ, આ ટેક્સ્ટ બુકની પદ્ધતિ અહીંયાથી આ પ્રતિવિધિના વિકલિતનો નિયમ ઉપયોગમાં લઈને ગણતરી, બરાબર? સમજાઈ ગયું ને? ઓકે, બે ઉદાહરણ હતા। હવે પછી આપણે સ્વાધ્યાયના દાખલા એ ગણશું। તમારી ટેક્સ્ટ બુકમાં જે સ્વાધ્યાય છે ને એના દાખલા ગણશું। જોઈ લીધું, બરાબર?
ઓકે, સ્વાધ્યાયની વાત શરૂ કરીએ. સ્વાધ્યાય 5.3. ટેક્સ્ટબુક ખોલીને જે મિત્રો બેઠા હશે આ લેક્ચર એટેન્ડ કરવા, એના મનમાં એક ક્વેશ્ચન આવશે. દાખલા તો 9 માંથી શરૂ થાય છે પ્રતિવિધેયના, આપણે કેમ 10 માંથી શરૂ કરીએ છીએ? તમે ધ્યાનથી જુઓ, 9 થી 15 સુધીની જે રકમ છે એમાં 9મો દાખલો એવો છે કે જેમાં બાજુમાં કોઈ શરત છાપેલી નથી એક્સની કિંમતો વિશે, જ્યારે 10 થી શરૂ કરીને 15 સુધીમાં એક્સની કિંમતોની શરત છે. એટલે 9મો દાખલો બાકીના કરતા જુદો પડે છે, એકલો જુદો પડે, એક દાખલો. એટલે આપણે એને આઇસોલેટેડ કરી દઈએ, આપણે એને જુદો જ પાડી દઈએ. શરતવાળા દાખલા પેલા કરી નાખીએ. 9મો દાખલો ગણવાનો છે, એને આપણે ઓમિટ કરવાનો નથી, કોર્સમાંથી કાઢી નથી નાખવાનો, પણ એ અલગ છે. એટલે આપણે 10 માંથી શરૂઆત કરીએ છીએ. y ઇક્વલ ટુ tan ઇનવર્સ 3x માઇનસ એક્સ ક્યુબ એના છેદમાં 1 માઇનસ 3x સ્ક્વેર માઇનસ 1/√3 લેસ ધેન એક્સ લેસ ધેન 1/√3 આવી શરત સાથે આપ્યું છે. તમે ત્રિકોણમિતિય પ્રતિવિધેયવાળી વાત જ્યારે ભણ્યા ત્યારે આવા દાખલાઓની ગણતરી આવતી હતી ને, આનું સરળ સ્વરૂપ આપો, આવું આવતું હતું, સંક્ષિપ્ત રૂપ આપો. તમે જો કાઉન્સની અંદર જે પદ ગોઠવાયેલું છે 3x માઇનસ એક્સ ક્યુબ અપોન 1 માઇનસ 3x સ્ક્વેર, આમ કોઈ સૂત્ર મગજમાં આવે છે? હા, tan 3 થીટાનું સૂત્ર હતું ને. જો આપણે x ની જગ્યાએ tan થીટા મૂકીએ ને તો 3 tan થીટા માઇનસ tan ક્યુબ થીટા અપોન 1 માઇનસ 3 tan સ્ક્વેર થીટા, બરાબર? તો એ tan 3 થીટાનું સૂત્ર થઈ જાય. એટલે ગણતરી સાવ ટૂંકી થઈ જાય. એનું નહીતર શું થાય ખબર છે? tan ઇનવર્સનું જે પ્રમાણિત સૂત્ર છે એની મદદથી તમારે વિકલિત કરવું પડે. એક મિનિટ, આપણે છે ને પેલા x બરાબર tan થીટા ધારીને ગણી લે, પછી સંયોજિત વિધેયની રીતે એ વિકલિત કેમ મળે એની વાત કરશું આપણે. એક દાખલામાં ચર્ચા કરશું, ક્યારેક તમે અટકી પડો તો કામ લાગે. એટલે ધારો કે x બરાબર tan થીટા. હવે x ની કિંમત એ તમને શરત પ્રમાણે -1/√3 અને 1/√3 ની વચ્ચે છે એમ કીધું છે. એટલે એનો અર્થ એમ થયો કે -1/√3 લેસ ધેન tan થીટા લેસ ધેન 1/√3. 1/√3 યાદ છે ને કોષ્ટકમાંથી, π/6 માટે, તો આ -π/6 માટે થાય. તો -π/6 લેસ ધેન થીટા લેસ ધેન π/6. તો y ઇક્વલ ટુ tan inverse of 3 tan theta minus tan cube theta upon 1 minus 3 tan square theta. એટલે એ શું થઈ ગયું? tan 3 theta. હવે 3 theta tan વિધેયના મર્યાદિત પ્રદેશમાં છે કે કેમ? અહીંયા જગ્યા છે, ગુણી નાખીએ. ચાલો ને, 3 વડે ગુણો એટલે -π/2 લેસ ધેન 3 થીટા લેસ ધેન π/2. તો tan વિધેયના મર્યાદિત પ્રદેશમાં જ છે, એટલે શું મળ્યું? 3 થીટા. તો બરાબર 3 tan ઇનવર્સ x. જો આટલું સરળ થઈ ગયું. હવે 3 છે એ સહગુણક છે. tan ઇનવર્સ x નું વિકલિત પ્રમાણિત સૂત્ર, તો એ પ્રમાણિત સૂત્રો પાકા કરવા પડશે. ઓકે, અથવા જવાબમાં આમ લખવું હોય 3/1 પ્લસ એક્સ સ્ક્વેર. તમારે એનું સંયોજિત વિધેયની રીતે વિકલિત મેળવવું હોય તો કેમ મળે? પ્રોસિજર થોડીક લાંબી છે, પણ એક વખત શીખીએ. એક દાખલા પૂરતું માની લ્યો કે આવું કાંઈ ન મેળવ્યું, એના કરતાં આપણે શીખીએ છીએ એનું એક બીજું કારણ છે. તમને 9મા દાખલામાં કોઈ જાતની શરત આપી નથી ને, તો ત્યાં તમે શરત વગર એ દાખલો ગણવાનું શરૂ કરો તો ઘણા બધા વિકલ્પો વિચારવા પડે.
એને તમે સંયોજિત વિધેયની રીતે ગણી નાખો ને, જ્યારે કોઈ પણ જાતની શરત ન હોય, અસમતા ન હોય, ત્યારે સંયોજિત વિધેયની રીતે દાખલો ગણવો સહેલો પડે. એટલે આપણે બે રીતને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ, dy/dx. અહીંયા x હોય તો tan ઇન્વર્સ x નું વિકલિત શું આપણે લખ્યું છે? 1/1 + x². તો આ થશે 1/1 + 3x - x³ upon 1 - 3x² નો સ્ક્વેર. અને x ના બદલે એ પદ આવ્યું એટલે ગુણાકારમાં એનું વિકલિત 3x - x³ upon 1 - 3x² એનું વિકલિત. આનું સાદુરૂપ કરીએ, લસા છે અંશમાં આવશે ને, એટલે 1 - 3x² નો સ્ક્વેર એ અંશમાં આવશે. તો લસા લેતા છેદનું પદ 1 - 3x² નો સ્ક્વેર પ્લસ 3x - x³ નો સ્ક્વેર. ત્યાં ભાગાકારના નિયમથી વિકલિત, છેદનું પદ એમને અંશનું વિકલિત, 3x નું વિકલિત 3 માઇનસ x³ નું 3x². હવે 3x - x³ એમને રાખશું, 1 નું 0 માઇનસ 3x² નું -6x એના છેદમાં 1 - 3x² નો સ્ક્વેર. એટલે એ બધું ઉડી ગયું આખું, બરાબર. ઉપર સાદુરૂપ કરતા જઈએ અને ગુણતા જઈએ. 3 થી ગુણીએ તો 3 - 9x², પછી -3x² થી ગુણીએ તો -3x² + 9x⁴. આ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે 6x થી ગુણવાના, પ્લસ 18x² -6x⁴. છેદમાં વર્ગના વિસ્તરણ કરી નાખીએ, 1 - 6x² + 9x⁴ પ્લસ 9x² - 6x⁴ પ્લસ x⁴. જો અંશમાં 4 ઘાત વાળું પદ, સૌથી મોટું 4 ઘાત વાળું પદ, તો એ છે 3x⁴. 9 માંથી 6 બાદ થઈ ગયા ને. પછી વર્ગવાળા પદ જુઓ, 18 માંથી 12 બાદ પ્લસ 6x², અને અચળ પદ કેટલું? 3. એમ છેદમાં 4 ઘાત વાળા પદ જુઓ, 9 માંથી 6 ગયા એટલે 3 x⁴, સોરી 6 ઘાત હાઈએસ્ટ છે એટલે સૌથી પહેલા x⁴ પ્લસ 3x⁴. 2 ઘાત વાળા પદ જુઓ, 9 માંથી 6 ગયા એટલે 3, અને અચળ પદ કેટલું? 1. અચ્છા, અંશમાંથી તમે 3 કોમન કાઢી લ્યો ને તો x⁴ પ્લસ 2x² પ્લસ 1 આમ રહેશે. તમે ધ્યાનથી જુઓ તો આને ઓળખો છો, છતાં ગોઠવી દઉં. ચલો, x⁶ પ્લસ 1 વચ્ચેના બે પદ છે ને એમાંથી 3x² કોમન લખીએ. યાદ આવ્યું વિસ્તરણ? a³ + b³ + 3ab કૌંસમાં a + b. એટલે અંશમાં પૂર્ણ વર્ગ પદ છે અને છેદમાં પૂર્ણ ઘન પદ છે. x² + 1 ના ઘનનું વિસ્તરણ છે. 2 ઘાત ઉડાડી દો એટલે 3/x² + 1. આ સંયોજિત વિધેયની રીતે, આ આદેશથી ધારીને ત્રિકોણમિતિય વિધેયની મદદથી તમને જે રીત ફાવે એ રીત ગણી શકો. એક અને બીજું, તમે એવું નક્કી ના કરી લેતા કે સંયોજિત વિધેયની રીતે હંમેશા ગણતરી લાંબી જ હોય. ક્યારેક એવું બનશે કે આ ગોઠવણ લાંબી હોય, પેલું ટૂંકમાં પતતું હોય. એ બંને રીતને ધ્યાનમાં રાખવી, બે રીત મગજમાં રાખવી. એવું લાગે તો દાખલા ગણતા હો ને ત્યારે આમ અલ્ટરનેટ ચેન્જ કર્યા કરવું, ક્યારેક ત્રિકોણમિતિય વિધેયનો ઉપયોગ કરીને, ક્યારેક ડાયરેક્ટ. અને મેં તમને કીધું એમ, કોઈ પણ જાતની અસમતા, આવી શરત ન આપેલી હોય ને ત્યારે આ પદ્ધતિ એ તમને વધારે અનુકૂળ રહેશે. આપણે અગાઉ પણ વાત કરી હતી કે ભાઈ સંયોજિત વિધેયનું વિકલન એ તમારા માટે અગત્યની વાત છે.
એના વગર તમારું કામ આગળ ચાલશે નહીં. ઓકે, 11મો દાખલો જોઈએ. y equal to cos inverse 1 minus x square upon 1 plus x square અને શરત આપી છે 0 less than x less than 1. આવું સૂત્ર તમને યાદ આવે છે, મગજમાં આવે છે? 1 minus x square upon 1 plus x square. 1 minus tan square theta upon 1 plus tan square theta એ cos 2 theta નું સૂત્ર છે ને. આપણે બાર cos ઇન્વર્સ હોય એટલે અંદર cos ની ગોઠવણ લઈ આવવાનો પ્રયત્ન કરવો પડે. બાર tan ઇન્વર્સ હોય તો અંદરથી tan ની ગોઠવણ લઈ આવવાનો પ્રયત્ન કરો. sin ઇન્વર્સ હોય તો sin ની ગોઠવણ લઈ આવવાનો પ્રયત્ન કરો. બરાબર? ધારો કે x બરાબર tan theta. હવે x ની કિંમત છે એ 0 અને 1 ની વચ્ચે છે એવું કહી દીધું છે આપણને. એટલે આપણી ધારણા પ્રમાણે આપણો થીટો એ ક્યાં છે? તો કે 0 અને π/4 ની વચ્ચે. એટલે મર્યાદિત પ્રદેશમાં જ છીએ આપણે, બહાર જ નીકળ્યા, ચિંતા નહીં કરતા. ચલો કિંમત મૂકીએ તો y બરાબર cos ઇન્વર્સ 1 minus tan square theta upon 1 plus tan square theta એટલે કે cos 2 theta. 2 theta ક્યાં હશે? કોસના મર્યાદિત પ્રદેશમાં હોય કે નહીં? અહીંયા જ આપણે 2 વડે ગુણીને લખીએ. ચલો, 0 અને π/2 ની વચ્ચે. ડન. પહેલું ચરણ આવે એટલે ડન જ હોય હંમેશા. પ્રતિવિધિ વખતે વાત કરી હતી ને આપણે. હવે થીટા એટલે શું? તો કે tan ઇન્વર્સ x. તો dy by dx 2 upon 1 plus x square. 2 સહગુણક છે અને tan ઇન્વર્સ x નું વિકલિત 1 upon 1 plus x square. બરાબર? બારમો દાખલો જોઈએ. y બરાબર sin ઇન્વર્સ 1 minus x square upon 1 plus x square અને એની શરત છે 0 less than x less than 1. કાઉન્સની ગોઠવણ તો આના જેવી જ આવી, પણ બાર sin ઇન્વર્સ છે. અચ્છા, x ની જગ્યાએ tan થીટા ધારીને તમે એનું સૂત્ર sin માં નહીં લઈ આવી શકો, કોસમાં આવશે ને, cos 2 થીટા. કશો વાંધો નહીં, કોસ ને પછીથી sin માં ફેરવી શકાય ને. cos 2 થીટા એટલે sin of π/2 minus 2 થીટા, એવું તો થઈ શકે ને. બરાબર? તો આટલી વાત છે ને કોમન રહેશે. આપણે જે આદેશ લીધો હતો ને, ધારો કે x બરાબર tan થીટા. x ની કિંમત 0 અને 1 ની વચ્ચે છે એમાં આપ્યું છે, એટલે tan થીટા 0 અને 1 ની વચ્ચે, એટલે આપણો થીટાનું મૂલ્ય 0 અને π/4 ની વચ્ચે. તો y બરાબર sin ઇન્વર્સ ઓફ 1 minus x square upon 1 plus x square equal to sin inverse 1 minus tan square theta upon 1 plus tan square theta એ cos 2 theta થયું. હવે આપણે cos ને sin માં કન્વર્ટ કરી નાખશું. sin π/2 minus 2 theta. પણ એનો સાદું એટલે એનો જવાબ છે π/2 minus 2 theta લખવું હોય તો π/2 minus 2 theta એ sin વિધેયના મર્યાદિત પ્રદેશમાં હોવા જોઈએ. આપણે એવું ઈચ્છીએ કે હશે, નહીં હોય તો એમાં કંઈક નિશાનીનો ફેરફાર આવશે. એ જોયું છે. ઉભા તો રહ્યો,
આપણને 0 લેસ દેન થીટા લેસ દેન π/4 આટલી અસમતા તો મળેલી છે. ઓકે, આપણે 2 વડે નહીં -2 વડે ગુણી નાખીએ એટલે 0 ગ્રેટર દેન -2 થીટા ગ્રેટર દેન -π/2 2 વડે ગુણ્યા ને. ઓકે, હવે π/2 ઉમેરીએ તો π/2 ગ્રેટર દેન π/2 -2 થીટા ગ્રેટર દેન 0. તો એ મૂલ્ય 0 ને π/2 ની વચ્ચે એટલે પહેલા ચરણમાં જ છે. ઓકે, ડન. હવે થીટાની કિંમત મૂકી દઈએ. થીટા એટલે tan ઇન્વર્સ x. y બરાબર આમ મળ્યું ને તો dy/dx. π/2 નું વિકલન 0, -2 સહગુણક છે. tan ઇન્વર્સ x નું વિકલન 1/1 + x². એટલે આપણે -2 થી ગુણીને લખી નાખીએ તો -2/1 + x². આમ થશે. 13મો દાખલો જોઈએ. y બરાબર cos ઇન્વર્સ 2x upon 1 + x², જ્યાં -1 લેસ દેન x લેસ દેન 1. ગોઠવણ તો tan ના સૂત્રની છે, 2 tan થીટા upon 1 + tan² થીટા. પણ તો એ તો sin 2 થીટા થાય ને, તો sin ને cos માં ફેરવવા પડશે. અહીંયા જેમ cos ને sin માં ફેરવાય એમ ત્યાં sin ને cos માં ફેરવવા પડશે. ધારો કે x બરાબર tan થીટા. x ની કિંમત -1 અને 1 ની વચ્ચે એટલે tan થીટાનું મૂલ્ય પણ -1 અને 1 ની વચ્ચે. તો થીટા છે ને એ -π/4 અને π/4 ની વચ્ચે આવશે. ઓકે, કિંમત મૂકીએ. ચલો, y બરાબર cos ઇન્વર્સ 2 tan થીટા છેદમાં 1 + tan² થીટા. કોનું સૂત્ર થઈ ગયું? sin 2 થીટાનું, બરાબર ને? પણ sin 2 થીટા આની જેમ cos માં ફેરવવા પડશે ને, તો ઇક્વલ ટુ cos π/2 2 થીટા. આપણે લખી તો નાખીએ π/2 -2 થીટા. નહીં આવતું તો ફેરવી નાખશું, બરાબર. હવે અસમતા જોઈ લઈએ. મર્યાદિત પ્રદેશમાં આ કિંમત આવે છે કે નહીં એ ચેક કરવું પડે ને. આવું છે આપણી પાસે. -2 થી ગુણીએ π/2 ગ્રેટર દેન -2 થીટા ગ્રેટર દેન -π/2 અને પછી π/2 ઉમેરીએ એટલે π ગ્રેટર દેન π/2 -2 થીટા ગ્રેટર દેન 0. એટલે π/2 -2 થીટા 0 અને π ની વચ્ચે છે. ઓકે, કોસ વિધેયના મર્યાદિત પ્રદેશમાં જ છે. ડન. હવે થીટા એટલે શું? tan ઇન્વર્સ x. તો dy/dx π/2 નું વિકલન 0, tan ઇન્વર્સ x ના વિકલનને -2 થી ગુણીને લખી નાખ્યા આપણે, બરાબર ને? ઘણા બધા tan થીટા વાળા દાખલા ગણ્યા ને. કંઈક ચેન્જ આવશે હવે, જોઈએ. હાલો, 14મી રકમ એ જોઈએ. મને કંઈક ચેન્જ દેખાય છે. યસ, y બરાબર sin ઇન્વર્સ 2x into √1 - x² અને x ની કિંમત એ -1/√2 અને 1/√2 ની વચ્ચે. સરસ, ચાલો. આવી ગોઠવણ ના ન આવી હોય પણ આગળ 2 છે ને એટલે ગુણિત. તમે જોયું મોટાભાગે સૂત્રો ઉપયોગમાં કોના આવે છે? ગુણિત ઉપગુણિતના. આગળ 2 આવે એવું સૂત્ર આમ પાછું છેદ નથી. 2 tan થીટા upon 1 + tan² થીટા અને 2 tan થીટા upon 1 - tan² થીટા અને ગુણોત્તર નથી. તો પણ સહગુણક 2 હોય ને એવું એક સૂત્ર છે, 2 sin θ cos θ.
એટલે અને આમે બાર સાઇન ઇન્વર્સ છે એટલે પહેલો પ્રયત્ન ક્યાંથી કરવો જોઈએ? સાઇન થી જ કરવો જોઈએ ને આપણે. સાઇન ઇન્વર્સ ઓફ સાઇન સમથિંગ, તો એક્સ બરાબર આપણે સાઇન થીટા લઈએ ને એટલે આ થઈ જાય કોસ થીટા, બરાબર છે. એક્સ બરાબર સાઇન થીટા લઈએ તો આ √1 માઇનસ એક્સ સ્ક્વેર એટલે √1 માઇનસ સાઇન સ્ક્વેર એટલે કોસ સ્ક્વેર, એનું રૂટ એટલે કોસ થીટા. તો 2 સાઇન થીટા કોસ થીટા એટલે સાઇન 2 થીટાનું સૂત્ર થયું. એક્સ બરાબર સાઇન થીટા ધારીએ. ધારો કે એક્સ બરાબર સાઇન થીટા. આપેલી શરત પ્રમાણે એક્સ નું મૂલ્ય -1/√2 અને 1/√2 ની વચ્ચે છે, એટલે સાઇન થીટાની કિંમત એ -1/√2 અને 1/√2 ની વચ્ચે થશે. -1/√2 લેસ ધેન સાઇન થીટા લેસ ધેન 1/√2. તો -π/4 લેસ ધેન થીટા લેસ ધેન π/4. કિંમત મૂકીએ. સાઇન ઇન્વર્સ ઓફ 2 સાઇન થીટા √1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા. કોસ સ્ક્વેર થીટાનું રૂટ કોસ થીટા લખી નાખું છું. આપણી પાસે કારણ છે, થીટા છે ને -π/4 અને π/4 ની વચ્ચે, એટલે ચોથું પહેલું ચરણ થાય. એમાં કોસ ધન હોય, કારણ કે એટલે એ સાઇન 2 થીટાનું સૂત્ર થઈ ગયું. હવે 2 થીટા સાઇનના મર્યાદિત પ્રદેશમાં આવતા હશે, વી હોપ કે આવતા હશે, નહીં આવતા હોય તો જોયું જ હશે. -π/4 લેસ ધેન થીટા લેસ ધેન π/4 બે વડે ગુણો. નથી વાંધો, હે ને? હવે થીટા એટલે શું? સાઇન ઇન્વર્સ એક્સ, એટલે y બરાબર 2 સાઇન ઇન્વર્સ એક્સ મળ્યું. સાઇન ઇન્વર્સ એક્સ નું વિકલિત એનો સહગુણક 2 એટલે 2/√1 માઇનસ એક્સ સ્ક્વેર. એના પછીની રકમ જોઈએ આપણે. 15મો દાખલો. y ઇક્વલ ટુ સેક ઇન્વર્સ 1/2x² - 1 0 લેસ ધેન x લેસ ધેન 1/√2. આવી ગોઠવણ છેદમાં અંશમાં તો 1 છે એટલે ત્યાં તો કંઈ થાય નહીં, આપણે કંઈ વિધેય મૂકી શકીએ નહીં. 2x² - 1 આવું એક સૂત્ર છે, યાદ કરો. 2 cos² θ - 1 એટલે શું થાય? cos 2 θ. ડન. 1/cos 2 θ હોય તો sec 2 θ થઈ જાય ને, 12 sec વિધેય છે. તો x બરાબર શું ધારી લેવાનું? cos θ. x ની કિંમત 0 અને 1/√2 ની વચ્ચે છે, તો cos θ ની કિંમત પણ 0 અને 1/√2 ની વચ્ચે થાય. પ્રતિવિધેય વખતે ખાસ તમને યાદી કરાવી હતી, યાદ રાખજો, ધ્યાન રાખજો. કોસ ઘટતું વિધેય છે પેલું ચરણ, એટલે ખૂણા લખો ત્યારે ધ્યાન રાખજો. cos π/2 0 થાય અને cos π/4 1/√2 થાય. એટલે આવું ના લખી નાખતા π/2 લેસ ધેન થીટા લેસ ધેન π/4, એવું ના લખાય. π/2 કરતા π/4 થોડા મોટા થાય, ક્રમ ઊંધો થઈ જાય. વિધેય ઘટતું વિધેય છે, ઘટતું વિધેય. એટલે π/4 લેસ ધેન થીટા લેસ ધેન π/2. આ cos π/2 નું મૂલ્ય છે, આ cos π/4 નું મૂલ્ય છે, પણ ઘટતું વિધેય છે એટલે અસમતા બદલે. બરાબર.
ઓકે, તો y બરાબર સેક ઇનવર્સ 1/2 cos સ્ક્વેર થીટા માઇનસ 1 એ cos 2 થીટાનું સૂત્ર છે 1/cos એટલે સેક. હવે 2 થીટા સેક વિધેયના મર્યાદિત પ્રદેશમાં હશે કે નહીં જોઈએ તો ખરા. આપણી પાસે π/4 લેસ ધેન થીટા લેસ ધેન π/2 આવી અસમતા છે ને, બે વડે ગુણી નાખીએ તો π/2 લેસ ધેન 2 થીટા લેસ ધેન પાઈ. તમને ખબર છે સેક વિધેયનો મર્યાદિત પ્રદેશ સંવૃત અંતરાલ 0 થી પાઈ માઇનસ π/2 એટલે 0 થી શરૂ કરીને π/2 પહેલાની કિંમતો અને π/2 પછી પાઈ સુધી, તો π/2 પછી પાઈ પહેલા એટલે એનો ઉપગણક થઈ ગયો ને. ઇન શોર્ટ પેલું બીજું ચરણ π/2 નહીં, બરાબર. તો એ થયું ને. હવે થીટા એટલે શું? તો કે કોસ ઇનવર્સ એક્સ. તો આ થશે 2 કોસ ઇનવર્સ એક્સ. 2 સહગુણક છે એટલે કોસ ઇનવર્સ એક્સ ના વિકલિતને 2 થી ગુણીને લખી નાખો -2/√1 - x². હવે આપણે 9મા દાખલાની વાત એ કરવી છે. બાકી રાખ્યો હતો ને કોઈ પણ જાતની શરત વગર, તો હવે એને આપણે ધ્યાનમાં લઈએ. ખાલી આમ છેદ શૂન્યેતર છે એવી રીતે તમને x ની કિંમત માટે વાત કરી હોય ને તો એ શરત ના થાય. કોઈ જગ્યાએ માનો કે છેદમાં 1 - x² આવે છે તો બાજુમાં લખ્યું હોય કે x ઇઝ નોટ ઇક્વલ ટુ +-1, તો એ તો છેદ શૂન્યેતર એના માટે છે, એટલે શરત ના થઈ. શરત તો અસમતાથી આપવામાં આવે. શરત છે ને હંમેશા અસમતાથી આપવામાં આવે. 9મો દાખલો y બરાબર sin ઇનવર્સ 2x અપોન 1 + x². પહેલા સંયોજિત વિધિની રીતે ગણશું, પછી ત્રિકોણમિતિ આદેશની વાત પણ કરશું. સાઇન ઇનવર્સ x નું વિકલિત યાદ કરો, 1/√1 - x² એટલે અહીંયા 2x અપોન 1 + x² નો સ્ક્વેર. એના ગુણાકારમાં આનું વિકલિત છેદ એમને 2x નું વિકલિત 2 - 2x એમને 1 + x² નું વિકલિત 2x એના છેદમાં 1 + x² નો સ્ક્વેર. બરાબર ધ્યાન દેવાનું છો. અત્યાર સુધી દાખલા ગણ્યા ને આપણે ટેક્સ્ટબુકના સ્વાધ્યાયના, એ સરળ હતા. આ થોડી અટપટી વાત છે એટલે તો મેં પાછળ રાખ્યું હતું. તમે સરળ વાત સમજી લ્યો, પછી થોડું એક સ્ટેપ આગળ આવે, થોડું અઘરું હોય તો સમજવામાં મુશ્કેલી ના પડે. આનો લસા અંશમાં આવશે, પણ 1 + x² નો સ્ક્વેર અને એનું સ્ક્વેર રૂટ ખરેખર તો 12મા ધોરણમાં, ઇવન 11મા ધોરણમાં પણ તમે વર્ગમૂળ કાઢો ને તો +- નિશાની અથવા માનાંક મૂકવો પડે. 1 + x² નો સ્ક્વેર એનું સ્ક્વેર રૂટ એટલે 1 + x² નહીં, +-1/x² અથવા માનાંકમાં 1 + x². પણ અહીંયા +- નિશાનીની જરૂર નથી, માનાંકની જરૂર નથી. શું કામે? 1 + x² ડેફિનેટલી ગેરંટીથી ધન સંખ્યા છે. કોઈ પણ વાસ્તવિક સંખ્યા x ના વર્ગનું મૂલ્ય હંમેશા 0 કે તેથી મોટું, તો 1 + x² ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1 એટલે ધન સંખ્યા છે. બરાબર. તો લસા 1 + x² છેદમાં લસા લેતા 1 + x² નો સ્ક્વેર 2x એનો વર્ગ લખી નાખીએ 4x². આને ગુણી નાખું છું, બરાબર. એટલે 2 + 2x² - 4x²
છેદમાં 1 + x² નો સ્ક્વેર. એક ઘાત ઉડાડી દઈએ. અહીંયા સાદુરૂપ થશે 2 - 2x². આ પદને હું પેલા લખી લઉં છું, આને ભૂલી ના જતા. યાદ છે ને 10મું ધોરણ, a + b નો વર્ગ - 4ab એટલે a - b નો વર્ગ રૂટમાં 1 - x² નો સ્ક્વેર. અંશમાંથી 2 કોમન, 1 - x² છેદમાં આનું વર્ગમૂળ એમને એમ ના આવે, કારણ કે 1 - x² ધન હોવાની ખાતરી આપણે આપી શકતા નથી, એટલે એને માનાંકમાં લખશું. હવે ત્યાંથી માન દૂર કરો એટલે પ્લસ માઇનસ નિશાની આવે ને, પણ માન દૂર કરો ને પ્લસ માઇનસ નિશાની આવે એટલે એના માટે x ની કિંમતોની કેટલીક શરતો આવે. જેમ કે x² ની કિંમત એ 1 કરતા નાની હોય, x² ની કિંમત 1 કરતા નાની હોય એટલે કે x ની કિંમત -1 અને 1 ની વચ્ચે હોય. બીજા શબ્દોમાં માનાંક x < 1 હોય તો 1 - x² કેવા થાય? ધન. અને માનાંક x < 1 હોય, માનાંક x < 1 તો આ ઋણ થાય. x = ±1 માટે છેદમાં 0 આવે એટલે વિધેયના વિકલિતનું અસ્તિત્વ નથી. છેદ 0 એટલે અવ્યાખ્યાયિત થઈ જાય ને. એટલે હવે અહીંયાથી શરતો આવશે. જો માનાંક x < 1 એટલે કે -1 < x < 1 તો 0 < x² < 1 એટલે 1 - x² ધન થાય. તો માનાંકમાં 1 - x² ધન સંખ્યાનું માન એ પોતે. આટલું સમજી શકશો. હવે અહીંયા આપણે 1 - x² મૂકી દઈએ માન દૂર કરીને, તો પદ ઉડી જાય ને. તો dy/dx બરાબર શું આવશે? 2/1 + x². હવે એની બીજી શરત, માનાંક x < 1 હોય, અને છેલ્લે પછી લખશું કે x બરાબર +1 અથવા -1 માટે વિકલિતનું અસ્તિત્વ નથી, એટલે કે આપેલું વિધેય એ વિકલનીય નથી. ઓકે. જો માનાંક x < 1 એટલે કે x < -1 x < 1 તો x² નું મૂલ્ય 1 કરતા મોટું થઈ ગયું ને. ડાયરેક્ટ તમે વર્ગ કરી નાખો તો બી સમજે. માનાંક x < 1 છે, બંને બાજુ વર્ગ કરી નાખો, માનાંકનો વર્ગ થાય પછી માનાંક લખવાની જરૂર ન પડે. x² ની કિંમત 1 કરતા મોટી થઈ જાય તો 1 - x² ઋણ થાય, એટલે 1 - x² નું માન -1 - x². પદ ઉડી તો જશે પણ આપણને એક માઇનસ નિશાની ગિફ્ટ કરતું જશે. -2/1 + x². તમે પદ અહીંયા મૂકો લો, 1 - x² તો ઉડી જાય, પણ ઓલી માઇનસ નિશાની રહી જાય ને બાકી. બરાબર. x બરાબર ±1 માટે વિધેય ના વિકલિતનું અસ્તિત્વ નથી. છેદમાં 0 આવી જાય ને તો પછી વિધેયના વિકલિતનું અસ્તિત્વ નથી એમ જ કહેવું પડે ને. હવે આપણે આદેશવાળી વાત વિચારીએ. ચાલો, sin inverse of 2x/1 + x². કયું વિધેય કામ લાગશે એ તમને સમજાય છે? tan વિધેય 2 tan θ/1 + tan² θ એટલે sin 2θ. બરાબર છે ને. તો આપણે x બરાબર tan θ ધારીએ, પણ x ની કિંમત માટે કોઈ શરત નથી, એટલે તમારો જે θ છે
એ tan વિધેયનો આખો મર્યાદિત પ્રદેશ એટલે વિવૃત અંતરાલ -π/2 થી π/2 એટલે કે -π/2 લેસ ધેન થીટા લેસ ધેન π/2. હવે કિંમત મૂકો તો y બરાબર sin ઇન્વર્સ ઓફ 2 tan theta upon 1 plus tan square theta. એ કોનું સૂત્ર છે? sin 2 theta નું. આને તમે 2 વડે ગુણી નાખો ને એટલે -π લેસ ધેન 2 theta લેસ ધેન π. ચારેય ચરણ આવી ગયા, -π થી π એટલે ત્રીજું, ચોથું, પહેલું, બીજું, આખો રાઉન્ડ થઈ ગયો. કેટલા વિકલ્પ કરવા પડે તમે વિચાર તો કરો. tan વિધેયનો મર્યાદિત પ્રદેશ અથવા સાઇન વિધેયનો મર્યાદિત પ્રદેશ, તો કોઈ પણ 2 ચરણ હોય ને, એટલે હું તમને ના પાડતો હતો. જ્યારે કોઈ પણ જાતની શરત આપેલી ન હોય ત્યારે સંયોજિત વિધેયની રીતે દાખલો ગણી નાખવો. આ 2 થીટા સાઇનના મર્યાદિત પ્રદેશમાં લેવા માટે હવે તમારે કેટલી માથાકૂટ કરવી પડશે વિચારો, કારણ કે તમે ચારેય ચરણમાં છો. ખ્યાલ આવે છે? એટલે હું તમને ના કહેતો હતો કે એ પદ્ધતિ કરવી નહીં. એટલે 2 રીત સમજવી. સંયોજિત વિધેયની રીતે વિકલિતની વાત પણ આવડવી જોઈએ અને આદેશથી પણ આવડવી જોઈએ. પણ જ્યારે કોઈ પણ પ્રકારની અસમતા આપેલી ન હોય, અત્યારે હું સમય નહીં બગાડું, એવું લાગશે તો તમને એની સાબિતી એ પીડીએફમાં મોકલીશ. એ જાજુ લાંબુ છે, ખટખટવાળું છે, કારણ વગરનો સમય બગડે. એ સાબિતી સમજી લ્યો ને ત્યાં સુધી બીજા 4 દાખલા થઈ જાય. પણ આવું યાદ રાખો, મગજમાં રાખો, જો કોઈ પણ જાતની અસમતા ન હોય તો હંમેશા સંયોજિત વિધેયની રીતે ગણતરી કરી લેવી. શરત હોય તો વાત ટૂંકી થઈ જશે, નો ડાઉટ. બરાબર? ઓકે, ચાલો.